જગાણામાં બે બાળકોને ત્યજી દેનાર પિતાને 36 અઠવાડિયા કેદની સજા। પાલનપુર તાલુકાના જગાણા ગામે એક પિતાને તેના બે નાના બાળકને નાની પાસે મૂકી મુંબઈ જઈને બીજા લગ્ન કર્યા હતા અને પોતાના બાળકોને ભરણ પોષણ માટે કોઈ મદદ ન કરતા આ બાળકો પોતાના ભરણ પોષણ માટે પાલનપુરની ફેમિલી કોર્ટમાં કેસ મૂકતા કોર્ટે આરોપી પિતાને 36 અઠવાડિયા કેદની સજા અને બાળકને ભરણ પોષણની ₹2,16,000ની રકમ ચૂકવવા આદેશ કર્યો છે। हाँ, मारू नाम है इद्रीस खान पठाण, एडवोकेट छूँ और वकीलात करूँ छूँ पालनपुर बार में। અને ફેમિલી કોર્ટે એક સજા કરી છે જે મારે જોડે કેસ આવ્યો હતો। મનોજ કુમાર હરીશચંદ્ર જકરિયા જે છે એમના 3 બાળકોને આ મૂકી અને બીજા લગ્ન કરી દીધા છે અને 3 બાળકોની માતા અવસાન પામેલ છે અને તે બાળકોનો જે કેસ નામદાર કોર્ટમાં ચાલ્યો હતો અને કેસના અંદર અત્યારે 38 માસની સજા કરેલ છે અને 2,16,000 જેટલી રકમ ચડેલ છે જે ભરપાઈ કરતા નથી એટલે નામદાર કોર્ટે વોરંટ પણ કાઢી દીધું છે। પાલનપુરની ફેમિલી કોર્ટમાં વર્ષ 2023માં જગાણા ખાતે પોતાની નાનીના ઘરે આશ્રય મેળવી રહેલ એક બાળકે પોતાના પિતા મનોજ હરીશચંદ્ર જકરિયા વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા દાવો દાખલ કર્યો હતો, જેમાં આ બાળકોની માતાનું અવસાન થયા બાદ તેના પિતા તેના એક વિકલાંગ સહિત 2 પુત્રોને તરછોડી દઈ મુંબઈ ખાતે બીજા લગ્ન કરી ત્યાં રહેવા લાગ્યો હતો અને જગાણા ખાતે રહેતા પોતાના 2 બાળકની કોઈ દરકાર ન લઈ તેમજ તેમના ભરણ પોષણ માટે કોઈ આર્થિક સહાય આપતા ન હોવાથી ફેમિલી કોર્ટે આ બનાવમાં આધાર પુરાવા તેમજ ફરિયાદીના વકીલની ધારદાર રજૂઆતોને ધ્યાને રાખી બનાવમાં આરોપી મનોજ હરીશચંદ્ર જકરિયાને કસૂરવાર ઠેરાવીને તેને 36 અઠવાડિયા કેદની સજા તેમજ પોતાની નાનીના ઘરે આશરો મેળવી રહેલા 2 બાળકોને ભરણ પોષણ માટે ₹2,16,000 ચૂકવવા આદેશ કર્યો છે। મારું નામ પરેશ મનોજ જકરિયા। હું નાનો હતો ત્યારે મારા પપ્પા મને છોડીને જતા રહ્યા। અમે ફૂટપાથ પર રહેતા હતા। અમારી કન્ડિશન બહુ ડાઉન હતી। પછી મારા નાનાએ અમને પાળી પોષીને મોટા કર્યા। મારા મમ્મીએ મહેનત કરી સ્ટ્રગલ કરી અમને મોટા કરી અમને ભણાયા લખાયા। ભાઈ મુંબઈથી અમને પછી મારી માસી અહીંયા ગુજરાતમાં લઈ દીધા। અત્યારે જે બી છે મારા માસીમાં અમારો સપોર્ટ કરે છે। મારા ફેમિલીમાં મારા માસીમાં અમને સપોર્ટ કરે। મારા બાપાએ ખાધા ખાઈને ખર્ચો બી નહીં આપ્યો કે અમને ₹1 નહીં આપ્યો। મારી મમ્મીને ટોર્ચર કરતો હતો ને અમને ટોર્ચર કરતો હતો। મારી મમ્મી કેમને 2-3 વડાપાવ લઈને અમારા ઘર ચલાવીને અમને કેવી રીતે હેન્ડલ કરે અમને ખબર। ને મારા બાપો આઝાદીથી ફરે છે, એને ખુદનું મકાન પણ છે, પ્લસ એ બિલ્ડર લાઇનમાં નોકરી કરે છે, ખુદની ગાડી બેંક બેલેન્સ બધું છે એને। વિરારમાં રહેશે એ, વિરાર વેસ્ટમાં। મારે ખાલી એટલું છે કે ખાધા ખાઈને ખર્ચો આપી દે બસ। મારે ₹5 લાખ આપી જાય તો 1.5 લાખ જેવી આપતો હોય ખાધા ખાઈને। મારા ભાઈની કન્ડિશન ડાઉન છે એટલે એનો ખાલી દવા પાવાનો ખર્ચો નીકળી જાય બસ એ ખાલી એનો ખાધા ખાઈને ખર્ચો આપી દે। મારે બીજું એનાથી કંઈ લેવા દેવા નહીં। મારું પરેશ મનોજ જકરિયા।